શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામાયણ પ્રાચીન ભારતના બે મુખ્ય સંસ્કૃત મહાકાવ્યો પૈકીનું એક. ભગવાન રામના જીવન અને સાહસોનું માત્ર વર્ણન જ નથી, પરંતુ વિવિધ સંબંધો અને તેમની જટિલતાઓનું ગહન સંશોધન પણ છે. મહાકાવ્ય ઋષિ વાલ્મીકીને આભારી છે. સંબંધોની સુંદરતામાં ઊંડી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. આદર્શો અને સદ્ગુણોનું પ્રદર્શન કરે છે જે ઘણીવાર કાલાતીત માનવામાં આવે છે. અહીં રામાયણમાં દર્શાવવામાં આવેલા કેટલાક નોંધપાત્ર સંબંધો છે. રામ અને સીતા. રામાયણમાં કેન્દ્રીય સંબંધ ભગવાન રામ અને તેમની પત્ની સીતાનો છે. તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ અનુકરણીય છે. વનવાસ દરમિયાન સીતાની રામ પ્રત્યેની અતૂટ વફાદારી અને રાવણ દ્વારા તેમનું અપહરણ તેમના બંધનની મજબૂતાઈ દર્શાવે છે. સીતાને બચાવવા માટે રામનો અવિરત પ્રયાસ એ દર્શાવે છે કે પ્રેમ અને ફરજ ખાતર વ્યક્તિ કેટલી હદ સુધી જઈ શકે છે. લક્ષ્મણ અને રામ. રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણ વચ્ચેનું બંધન એ રામાયણનું બીજું સુંદર પાસું છે. લક્ષ્મણની નિસ્વાર્થ ભક્તિ અને રામ માટે બલિદાન આપવાની તત્પરતા, ખાસ કરીને જંગલમાં તેમના વનવાસ દરમિયાન, આદર્શ ભાઈનું પ્રતીક છે. રામની ગેરહાજરીમાં સીતાનું તેમનું રક્ષણ પારિવારિક ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. હનુમાન અને રામ. ભગવાન રામ અને હનુમાન વચ્ચેનો સંબંધ ભક્તિ અને વફાદારીનો છે. રામ પ્રત્યે હનુમાનનું અતૂટ સમર્પણ, તેમની નિર્ભય ક્રિયાઓ અને સીતાને બચાવવામાં તેમની ભૂમિકા ભક્તના પ્રેમની શક્તિ દર્શાવે છે. હનુમાનની નમ્રતા અને તેમની ભક્તિ માટે રામની પ્રશંસા દૈવી માનવ જોડાણની સુંદરતાને પ્રકાશિત કરે છે. ભરત અને રામ. રામ અને તેમના નાના ભાઈ ભરત વચ્ચેનો સંબંધ બલિદાન અને ફરજ દ્વારા ચિહ્નિત થયેલ છે. વનવાસ દરમિયાન દૂર હોવા છતાં, રામનું ધર્મનું પાલન અને ભરત દ્વારા રામની ગેરહાજરીમાં રાજ્ય સ્વીકારવાનો ઇનકાર કૌટુંબિક જવાબદારીઓના મહત્વની ઉદાહરણ આપે છે. સીતા અને હનુમાન. હનુમાનની રામ પ્રત્યેની અતૂટ વફાદારી અને સીતાને કેદમાંથી છોડાવવાના તેમના સમર્પણના આધારે સીતા અને હનુમાન એક અનન્ય બંધન ધરાવે છે. સીતાને શોધવામાં અને રામનો સંદેશો પહોંચાડવામાં હનુમાનની ભૂમિકા કથામાં કરુણા અને આશાનો સ્પર્શ ઉમેરે છે. રાવણ અને તેનો પરિવાર. રામાયણ રાવણના પરિવારની ગતિશીલતાની પણ શોધ કરે છે, જે અનીતિના પરિણામો અને સત્તાના દુરુપયોગને દર્શાવે છે. રાવણના તેના ભાઈઓ અને બહેનો સાથેના સંબંધો, જેમ કે વિભીષણ અને શૂર્પણખા, કૌટુંબિક સંબંધો પર નૈતિક પસંદગીઓની અસરની સમજ આપે છે. એકંદરે, રામાયણ માનવ સંબંધોની ગૂંચવણોની શોધ કરે છે, જેમાં વફાદારી, ફરજ, પ્રેમ અને બલિદાન જેવા ગુણો પર ભાર મૂકવામાં આવે છે. પાત્રો અને તેમની ક્રિયાપ્રતિક્રિયાઓ વિવિધ સંબંધોમાં રહેલી સુંદરતા અને પડકારોને સમજવા માટે કાલાતીત પાઠ અને પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપે છે.